જહાંગીરપુરા ખાતે આવેલા સંત શ્રી લાલા બાપાની રામમઢી આશ્રમ ખાતે શનિવારના સવારના રોજ ગુરુવંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ આઈપીએસ ડીજી વણજારા પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। જહાંગીરપુરામાં આવેલા સંત શ્રી લાલા બાપાની રામમઢી આશ્રમ ખાતે ગુરુવંદાનો ભવ્ય કાર્યક્રમ શનિવારે સવારે રાખવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ આઈપીએસ શ્રી ડીજી વણજારા ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને પરિસંવાદમાં તેને ભાગ લીધો હતો। આ પ્રસંગે પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુ સહિતના અનેકો સંતો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। આજે સુરત મુકામે પરમ પૂજનીય મૂળદાસ બાપુની પાવન નિશ્રામાં રામમઢી મુકામે ગુરુવંદના મંચનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે। વિષય એવો છે કે રાજ સત્તાની સાથે સાથે ધર્મ સત્તાનું નિર્માણ આ દેશમાં થવું જોઈએ। આઝાદી પહેલાં અને અનાદિકાળથી આપણે શાસ્ત્રોમાં જોઈએ અને આપણા દેશની જે સભ્યતા અને સંસ્કૃતિનું જો વિશ્લેષણ કરીએ તો રાજસત્તા સાથે ધર્મસત્તા કદમથી કદમ મિલાવીને ચાલી છે। ધર્મસત્તા અને રાજસત્તા એક પક્ષીની બે પાંખોની માફક, એક રથના બે પૈડાની માફક અને ગાડીના બે જે ચીલા છે એ પ્રમાણે હંમેશા સાથે રહી છે। રાજસત્તા અને ધર્મસત્તાનો ઉદ્દેશ એક જ રહ્યો છે, રાષ્ટ્રનું નિર્માણ, સમાજની શક્તિમાં વધારો, ધર્મ અને સભ્યતાનો વિકાસ અને રાજસત્તા જે કાયદાકીય રીતે સુપિરિયર ઓથોરિટી છે એ પ્રમાણે ધર્મસત્તા એક મોરલ સુપિરિયર ઓથોરિટી તરીકે આ દેશમાં ભૂતકાળમાં કાર્યરત હતી, એ હમણાં પણ કાર્યરત થવી જોઈએ એ વિચાર લઈને આખા ગુજરાતમાં એક આંદોલન ચાલી રહ્યું છે। ગુરુવંદના મંચની સ્થાપના થઈ છે અને ધર્મસત્તાનું માળખું પણ ઊભું થઈ ગયું છે। એ પ્રક્રિયાના ભાગ અને સિલસિલાના ભાગરૂપે આજે સુરતમાં કાર્યક્રમ છે। મહાપર્વ નવરાત્રિના આજના આ ત્રીજા મંગલ દિવસે અમને એક એવો અવસર મળ્યો। ગુરુવંદના મંચ વ્યવસ્થા એવડી મોટી છે, એવું જ સરસ મજાનું ગુરુવંદનાનું કાર્ય છે। શ્રી ગુજરાતના આ વિચારને હું હૃદયપૂર્વક આવકારું છું। ગુજરાત સાથે સાથે ભારત વર્ષને પણ આ વિચારો સ્પર્શે, કારણ કે રાજસત્તાની સાથે સંતમત જ્યારે જરૂર પડી ત્યારે ગુરુ ગાદી પાસે જોગ ગાદી ગઈ છે અને ક્યારેક જરૂર પડી ત્યારે જોગ ગાદી રાજગાદી જોગ ગાદીનો વિનિમય કર્યો છે। આવા કાર્યક્રમ સાથે જોડાઈને સંત સમાજ સંતત્વ પર હિત માટે છે। સંત એ એક એવું પાત્ર છે, માતાઓ સજ્જનો, હું ગુજરાતના આપણા સુરતનગરના તાપીમાના કિનારેથી રામમઢી ક્ષેત્રમાં ગુરુ લાલબાપુના આશ્રય સાથે જવાબદારીપૂર્વક કહું કે સંત બળે પરમાર્થી શીતલ જાકો અંગ અગન બુઝાવે ઓર કી દે અપનો રંગ। એવી રીતે રાજસત્તા પણ તપબલથી મળે છે, એટલે રાજસત્તા ભોગવનારાઓએ પોતાના તપબલની વૃદ્ધિ કરવી જોઈએ અને રાજસત્તા યોગ સત્તા જોગ સત્તા ગુરુ સત્તા બેઉને સમન્વય કરી નવા ભારતને નવી પેઢીને એક ઉત્તમ પ્રકારનો વિચાર પ્રતિપાદિત કરવા હું હૃદયપૂર્વક વણજારા સાહેબ અને આપ સૌ સંતોનો આભાર માની અને આજના કાર્યક્રમને અમારા સદભાગ્ય માની બિરદાવું છું, ધન્ય કરું છું। જય ભારત, જય ગુજરાત। આમ જહાંગીરપુરાના રામમઢીના આશ્રમ ખાતે ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રકાશવાળા સાથે હર્ષદ સેટા।